हाँ बराबर, मॉर्निंग में निकल जाओ तो 5-1 घंटे का रास्ता होगा। हाँ बराबर। आ गैरकायदेसर ढोर वाળો सैटरडे संडे जाने वाले हो तो આખો રસ્તો બ્લોક, બહારની સાઈડ દબાણ. આ રોડ બિલ્ડરનો બનાવેલો, કોર્પોરેશનનો કોઈ હાથ નહીં. કોર્પોરેશનને વારે ઘડી રજૂઆત કરવા છતાં કોર્પોરેશન એમાં રસ લેતી નથી. રસ્તો સાંકડો, આજુબાજુ બધા વાહનો પડે રહે, નીકળવામાં મુશ્કેલી. નમસ્કાર, હું વિનોદ પરમાર અચલ ડ્રીમ હાઉસના પ્રમુખ પદેથી આજે મીડિયા બોલાવી હતી, બરાબર. તો કોઈ કારણસર આગળ પાછળ થઈ એટલે વિડીયો બનાવવો પડે અમારે. એકચ્યુઅલી અમારા અચલ ડ્રીમ હાઉસને આજે રેસિડેન્સ થઈ લગભગ 12 થી 14 વર્ષ જેવું થઈ ગયું, પણ છતાં પણ અમારી સમસ્યાઓ ઠેરના ઠેર છે. કોઈ વસ્તુમાં કોઈ કોર્પોરેશનવાળા સાંભળતા નથી. કોર્પોરેટરને ઘણી રજૂઆત કરી કે ભાઈ અમારે બહારની સાઈડ ફૂટપાથ કરી આપતા નથી. હમણાં જ અલ્પેશભાઈ ઠાકોર જે અહીંના ધારાસભ્યશ્રી છે, એમણે વિશદ માતાના મંદિરની આજુબાજુ રોડ રસ્તાની જાહેરાત કરી, રોડ રસ્તા બનાવ્યા, પણ સહેજ પણ પ્રકારની કપાત વગરના રોડ રસ્તા જે હતા એની પર જાણી રિસર્ફેસ કર્યું એ રીતે કોઈ પણ કપાત કરી નથી. અમારા રસ્તા બધા સાંકડા છે, બરાબર, કમ્પ્લીટલી બધા સાંકડા. આજુબાજુ બધે અમારા જવા આવવામાં વસ્તીને તકલીફ પડે છે. આગળ 2-3 દારૂના અડ્ડા ચાલે છે, એના ઉપર પણ કોઈનો અંકુશ નથી. અને અમારા અહીંના જે અમે મેમ્બરો છીએ અમને ઘણી તકલીફ પડે છે. અને ઘણી વખત કહેવા છતાં કંઈ અમારે અહીંયા કમસે કમ 250 ફ્લેટ છે. 250 ફ્લેટ છે, એમાંથી 4 જણા ગણો ને તો 1000 વોટ છે. આ લોકોને જો મત બેંકની ગણતરી હોય તો પછી અમે અહીંયા બોર્ડ મારી દઈશું કે કોઈ પણ ભાજપના માણસોએ આવું, કારણ કે અત્યારે ભાજપની સરકાર છે અને એના કોઈ માણસ અહીંયા આવતા નથી. તો એના માટે અમારે આજે પગલું આ ભરવું પડ્યું છે. કંટાળીને આ પગલું ભરવું પડ્યું છે કે ભાઈ આજે અમારે આ રીતે તમારે આઉટ કરવું પડ્યું છે. કારણ કે અહીંયા ફૂટપાથ બનાવવા માટે ઘણી વખત રજૂઆત કરી પણ કાને ધરતા નથી. અહીંયા વોટ બેંકની ગણતરીથી અલ્પેશભાઈ ઠાકોરે રોડ તો બનાવડાયા, પણ સહેજ પણ કપાત કરીને જેનાથી જેસે તે રસ્તા બનાવડાયા, બરાબર. અહીં નાતીવાદનું રાજકારણ કરતા એવું લાગે છે, કારણ કે સાબરમતીમાં જે દલિત વસ્તી રહેતી હતી એ બધું તોડીને કકડપૂસ કરી નાખ્યું. અહીંયા કહેવું એવું છે કે ભાઈ ના, હું સહેજ પણ તોડફોડ નહીં કરું. તો મતલબ દલિતો માટે જ એમને એ રીતે વિચાર્યું કે ભાઈ ભલે બેઘર થઈ જાય. તો એમના જે અહીંયા જે ઠાકોર સમાજના બધા રહે છે, આ સામાજિક મુદ્દા બનાવવા ઉપર એ લોકોનું ભારણ હોય એવું લાગી રહ્યું છે. બીજા અમારા સોસાયટીના રહીશો હાજર છે કે એ લોકો પણ એમની સમસ્યા કહેશે. ભાઈ આ વિનોદભાઈએ જે સમસ્યા કીધી છે એના મારું સમર્થન છે અને સાચી વાત કરી છે વિનોદભાઈએ. બોલો સમસ્યા બોલો. ભેગા બી આવો, 2 શબ્દ કહી દો. તમને વડીલ છો. અરે દિનેશભાઈ, અમારા સોસાયટીમાં તો ગાડીના કાચ નીકળી જાય છે, કોઈ બાજુમાં કચરો નાખી જાય છે. અહીંયા બાજુમાં ગાયો ઢોરો ચરાવવાનું અહીંયા રાખડ કર્યું છે, આખું મૂતરનું હળગવાનું બધું અહીંયા બહાર આવીને પડ્યું રહે છે. અહીંયા બહારની સાઈડ બધા લોકો કચરો નાખે, એમાં સોસાયટી બહાર મૂકી જાય છે, પણ કોઈનું નિરાકરણ કંઈ થઈ રહ્યું નથી. આ ઢોરવાળા માટે કેટલમાં ક્યારની ફરિયાદ આપેલી છે, પણ ત્યાં એને ખાલી કहीं જતા રહે છે. પણ આજે એ સમસ્યા એમને એમ છે, બરાબર, બહાર એ ઢોર બાંધી રાખે છે. ગેરકાયદેસર રીતે અમારી સોસાયટીમાં દબાણ કરેલું છે. અમે તો એવું કહ્યું કે અમારી સોસાયટીમાં જેટલા પણ દબાણ હોય ગેરકાયદેસર એ બધા તોડી પાડવા. અમારી કોઈ જ પ્રકારની રોકટોક છે નહીં. સોસાયટીની કમ્પાઉન્ડ વોલની બહારની સાઈડ જેટલા પણ દબાણ હોય બધા લઈ લેવા માટે અમે કોર્પોરેશનને સતત રજૂઆત કરેલી છે. દબાણો લઈને અમને ફૂટપાથ બની આપે. જો નહીં બને, આ મીડિયાના માધ્યમથી જણાવીએ છીએ કે નહીં કરવામાં આવે તો 10 દિવસની અંદર અમે સોસાયટીના બધા રહીશોના આજુબાજુના જેટલા પણ આવતા હશે બધાને સાથે લઈને કોર્પોરેશનની ઓફિસે જઈને ધરણાનો પ્રોગ્રામ કરીશું. આભાર. ચોથી જગ્યા બરાબર.